આના મમ્મીની ઓલે હા હો ને બેકગ્રાઉન્ડ જોવો તમે એકવાર તારા દાદા ને તારા ગધામાં આ ઘેરે રહેતા હા માંદા થઈ ગયા હાજા માંદા થઈ ગયા વાહ મારો હાવજ વાહ ગાંડી ગીરનો હાવજ હો મારો હાવજ હો હાથ બંધના પૈસા કોઈ ચોરી નો જાય ને એટલા માટે લીધું છે તાળો કાઢીંગા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું થઈ જશે ભાઈ સવારમાં છે ને ભાઈ તૈયાર થઈને આજમાં છે ને ત્યાં જવાનું છે બાકી તમને ભાઈ થંબનેલ એવું બધું જોઈને તમને ખબર તો પડી જશે ત્યાં જાય છે શું છે બાકી છે ને અત્યારના પરમાં છે ને ભાઈ રીંગણા ઉતારેલા હતા તો રીંગણા છે ને ભાઈ કાઢ નાખ્યો બદલો આમ લો આ બદલો કાઢ નાખ્યો અહીંયા છે ને ભાઈ 4 પોટકા અહીંયા છે એક પોટકો ઓલા પણ છે કેમ કે એ ભાઈ છે ને ઓલો પોટકો છે ને એક પોટકો એ આપણે જેઠ ફવાનું એનું છે ને 4 પોટકા છે ને આપણા ઓલામાં ઉતાર્યા ને ઓલા ખરા મેં તમને કીધું ને કે તમારે શું ભાવ છે એ બધું ભાઈ જણાવજો બાકી તે દિવસે આપણે 2 પોટકા કર્યા ને એ પોટકા છે ને ભાઈ મફતના ભાવે વેચી જાય વેચાયના જ નથી એ પોટકા છે ને વેચાયના નહીં ને એ ભાઈ છે ને અમારે માર્કેટની અંદર છે ને હાંડિયાવાળા હોય કે એને આપી દીધા મફત એટલે એવું છે ભાઈ અમારે છે ને ભાઈ કટકા નહીં છે કટકો અત્યારે ગણતરી કરવા જાવ ને તો એક કટકો છે ને 7-8 રૂપિયાનો કટકો થાય 30 રૂપિયાનો કટકો લઈને એમાં 3 થી 4 કટકા થાય એટલે તમે ટોટલ મારી દીધો કેટલા થાય એમ એવું છે ને બાકી આ જો તૈયાર થઈ ગઈ છે ને મારા બાને આવવાની ભાઈ અમારે બેને નહીં જવાનું અમે આમ ત્રણને નહીં જવાનું અમારે જવાનું છે 4ને એક મારા બા આવે છે ઢીંગુબેન આવે છે એક આવે છે ને એક હું આવું છું એટલે જાય છે કારણ કે છે ને આજમાં છે ને મારા મામાની ઓલે જવાનું છે ને મારા હાળા સાહેબ છે ને ભાઈ માંદા પડી ગયા છે તો એની છે ને પેશન્ટ ખબર કાઢવા જવું છે ક્યાં ખબર કાઢવા જવું પડે જવું પડે જવું મારે એક જ થાય છે અમારા ઢીંગુન મામા કા માંદા પડી ગયા આમાં છે ને ભાઈ દાખલ કરેલા હતા પણ વરસાદ એવું હતું ને તે કાલે ન જઈએ કા એટલે હું તો આજ વરાપ નીકળી ગઈ તો આ જઈ આવી ને મારા બા છે ને ભાઈ નિમેશની દુકાન છે ને ભાઈ આપણે અંશુબેન એના છે ને સાસ કરી રહી છે ને તો સાસનો હું લઈને ના જાય કે હું અંબાવ જાઉં ને આપણે નીકળું તમે ગાડી લઈને આવો તો ફટાફટ છે ને ભાઈ જઈએ એમ તો ફાઇનલી છે ને અમે પગી જશે આના મમ્મીની ઓલે હા હો ને બેકગ્રાઉન્ડ જોવો તમે એકવાર કેમ છે કા બેકગ્રાઉન્ડ ની હા હાડવું છે અહીંયા તો કવો છે અહીંયા છે ને કવો હતો પણ અહીંયા છે ને ભાઈ આ ખાણું કહેવાય તો આ ફરતા છે ને બધી ખાણું છે ને આવડો છે ને બધે વાળો છે તો આ બધે વાળો છે ને આ બાજુ છે ને ભાઈ ખાણું છે તો આમાં છે ને ભાઈ પાણી ભરાઈ ગયું વરસાદના કારણે કુઈ છે ને અહીંયા છે ને ભાઈ કૂવો હતો તો આવડા છે ને પાણી ભરતા ના કા હા પાણી ભરતા ઈ દટાઈ ગયો છે એ ડટાઈ ગયું ધ્યાન રાખવાનું બહુ હા એમ એટલે આમાં છે ને ભાઈ પાણી હોય પાણી બાકી છે ને હજી થોડોક વરસાદ હશે પછી છે ને 8 જમણનો આવ્યો હોય ને તો પાછું પાણી ઓછું થઈ જાય હવે પાછું પાણી છે ને અહીંયા ઠેક પોગી જાય ના ઠેક ના ભૂગે તો ઈ બધી પલ્લે ભરાઈ જ જાય પછી છે પાસે એક ધારો વરસાદ રહી એટલે વાહરીમાં ગળી જાય પાણી હા ને આજો હા ઈ કે છે જો અમારે આવું છે એમ તમે ઘર દેખાડવાનું કોને તો આવું ઘર છે જાવું ઘર ઘર છે ને જાવું ઘર દાદા ને મારા ગધામાં રહેતા પેલા હે મારા દાદા ને મારા ગધામાં ને તારા દાદા ને તારા ગધામાં આ ઘેરે રહેતા હા ને મારા મમ્મી ની રહેતા ગામમાં અમારું ઘર છે ને આ અમારું જ છે પણ આમ બધાને ભાગ છે એવું છે આ બધા ભાઈને ભાગવું છે ભાઈ આ પાડો છે ને એ આખો એટલે છે ને એના હકડાય પડતે ને એટલે અહીં રહેવા વેવા એ તો મેં તમને પહેલાં કીધું ને અત્યારે કહું છું બાકી મને છે ને ભાઈ અહીંયા આવ્યો ને મને આ જોવાની મજા આવે એમ કેમ લાગે મસ્તીનું લાગે ખોડિયારમાં વડલો છે અહીંયા છે ને ભાઈ ખોડિયારમાં વડલો છે ઓલો વડલો દેખાય ને એના મંદિર છે પણ ભાઈ એના પરસા છે ને ભાઈ અનેક પરસા છે કારણ કે મંદિર બનાવ્યું ને ખોડિયારમાંનું તો ખોડિયારમાં છે ને ભાઈ મંદિરમાં બેહાડવા ગામે બળ કર્યું પણ એક દી બેઠા ત્યાં રાત પડી ને તો પાછા છે ને ભાઈ વડલાની થડની અંદર વી જાય હા એવું છે ને એવું છે સાચી વાત છે સાચી વાત છે હા અને અમે છે ને ભાઈ પેચે લાવેલા હતા અમારે ખાળા સાહેબને છે ને ભાઈ ખબર કાઢવા એટલે અમે અહીંયા તો છે ને અમે બધા બહાર હતા અહીંયા જો મારા બાની છે ને અહીંયા હવાને હાલે હવાને હા બા હવાને કરો એમ હવન કરી હા વરસાદ આવે છે વરસાદ આજ નહીં આવે અમે છે ને ભાઈ સરિયાદ મેરેલા છે આને યાર મેં સરિયાદ મેરેલા છે જીતી જ જાય 1000 રૂપિયા સરિયાદ મેરેલા છે એ છે ને એમ કે વરસાદ નહીં આવે ને હું એમ કહું ભાઈ વરસાદ આવશે એ પાસે છે ને 1 કલાકનો સમય એમ 1 કલાકની અંદર છે ને વરસાદ આવવો જોઈએ તો 1000 રૂપિયા છે ને એની પાસે મારે લેવાના છે અગર છે ને નહીં આવે ને તો મારે પાસે ને દેવા પડશે કા 1000 રૂપિયા દામરે સટી જાય તો ને ભાઈ અમારે હાળા છે ને એને છે ને ભાઈ કે ખાવું નથી ને ખાલી છે ને જરીક આમ તો આઈસ્ક્રીમ ને એવું ખાય છે બાકી બીજું કંઈ ખાવું નહીં ને તો છે ને એમને હોતા તો એમ ન હોવાય શું બીમારી શું છે તાવ આવી જાય ને કફ જામી જાય સાથે હા તે આમ ખાવા પીવાનું નહીં હાલતું એવું છે કે કડવું લાગે છે. કડવું લાગે એટલે છે ને ભાઈ ને ખાતા ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણા શરીરને છે ને ભાઈ શું જોવે ખોરાક જોવે ખોરાક વગીને છે ને ભાઈ ગમે એ થાય નવી બીમારી ઊભી થાય એટલે છે ને આ ભાઈને છે ને ભાઈ ખાવાનું ભાવતું નહીં ને એના કારણે છે ને બે
નબળા આવી ગઈ શરીરની અંદર કા એવું છે બીજું કઈ તો નહીં હાજા માંદો. હે માંદા થઈ ગયા. માંદા થઈ ગયા હાજા માંદા થઈ ગયા અત્યારે છે ને વાદળું સીડ્યું છે ભાઈ ફૂલે ફૂલ ને અત્યારે છે ને અમારે જવાનું ભાઈ તૈયારી હાલવા મળી છે જો કારણ કે અત્યારે છે ને ભાઈ અમારે જવાનું છે મામાની ઓલે મારા બાના ભાઈની ઓલે અમારા ઢીંગોને છે ને મામાનો લઈ ગયા હવે મારા મામાનો ઓલે જવાનો વારો છે હા ઢીંગો જવાનું હે પા જવું છે તો જાય પછી ન અવાય. હા એમ પછી મારા બાને પાછો આગો બહુ પડી જાય એટલે હવાય નહીં કા બા હા અવાય નહીં પાછું. હા એમ કેટલા મામાનો ઓલે જવાનું કેટલા મામાનો લે હે? ત્રણ ચાર વરસાદ આવશે તો હા ભાઈ વરસાદ આવે છે ને તો વીવ જવાની છે બાકી હે ને ન આવે તો આટો મારવા જઈશું બાકી હે ને અત્યારે વાદળું સીડ્યું એટલે ફટાફટ છે ને નીકળી જાય ફેમિલી તો બધે છે ને ભાઈ જાતા જાતા છે ને ભાઈ અહીંયા આવી ગયા આપણે કૈલાસબેનની રૂમે કારણ કે છે ને ભાઈ મારા બાને છે ને ભાઈ એના ભાઈનું ઓલે ને મારા મામાને ઓલે બધે છે ને ભાઈ આટો મારવા ગયા 3-4 ઠેકાણે આટો માર્યો ને અત્યારે છે ને ભાઈ છેલ્લે છે ને અહીંયા આવ્યા ને વાગી કેટલા જામ દો કેટલા વાગ્યા 5:15 થઈ જઈએ ભાઈ હવે છે ને ભાગવું છે કાબા હા એમ આર્યનભાઈ આવું કે આર્યનભાઈ આવું કે હે નહીં એ ભાઈને છે ને આગળ 2 વેન કીધા ને તો એ આવે તો ખરો પણ પછી છે ને એના રે એટલે લોસ આવે કા સાચી વાત છે હા તો સાચી વાત છે એમ જે હે એને છે ને એક વાર લઈ જાય ને તે જા નહોતા કોઈએ પૈસા આપ્યા બા કહેવાય કે આઈ કહેવાય આઈ કહેવાય આઈ કહેવાય હો હવે આઈ કહેતો હે હા એમ આઈ કહેવાનું હો ભાઈ બાકી હે ને થઈ ગયું છે ભાઈ મોડો ને હવે ભાઈ ધીમે ધીમે નીકળી જઈએ એટલે છે ને ભાઈ ટાઈમસર પહોંચી જાય કારણ કે મારે ઘેરે જઈને છે ને ભાઈ મારા બાને છે ને ભેહું દોવાની હોય કાબા હા એમ એક ભેંસ દોવાનું હોય ભાગવું ને ઢીંગું ભાગવું ને હા ભાગવું છે એને ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે ઘરે પહોંચી જાય છે ને ભાઈ રસ્તામાં છે ને ભાઈ ત્યાં વરસાદ ન આવ્યો ને આપણા ગામના શેરે પગ્યા ને ભાઈ ત્યાં છે ને ભાઈ વરસાદે બાકા શીખી બોલાવી દીધેલી હતી એટલે છે ને ભાઈ બહુ તો નહીં પણ જેવા તેવા છે ને ભાઈ પલળી ગયા છે બાકી વરસાદમાં છે ને ત્યાંય નહોતો બાકી છે ને ભાઈ ત્યાં એટલે ત્યાં વરસાદ નહોતો ને એ છે ને ભાઈ વાવમાં નહોતો ને એની વાત કરે હું કે બા અમારા કારણે ભાઈ વવાય નહીં ગયો રમેશભાઈને ફોન કર્યો ને તે કે 2 હરોડા આવી ગયા વવાય એવું છે નહીં પણ ભાઈ પછી કઈ કહેવાય નહીં બાકી છે ને ઘેર પહોંચી જાય છે મસ્ત મજાના કા અત્યારે છે ને ભાઈ પુષ્કળ વરસાદ પડવા મળ્યો આમ તો બંબા થઈ ગયા બંબા હા હા ભાઈ છે ને ભાઈ અમારા બહુ સારા અમે છે ને હજી પગ્યા છીએ તા છે ને અહીંયા ભાઈ સલું થઈ ગયો એટલે અમે છે ને ભાઈ માતાજીને પ્રાર્થના કરતા ઘરે પગી જાય પછી ભલે ગમે એટલો આવતો કે ભાઈ ઘરે પગ્યા ને તીવાત આવ્યો ત્યાં લગન છે ને ભાઈ વાંધો ન આવ્યો બાકી છે ને અત્યારે દાબવા મળ્યો છે અત્યારે છે ને ભાઈ દાબે ને પાછો ફૂલે ફૂલ આવે છે વેજી કેટલો આવે થોડો ફૂલ કરીને અત્યારે ભાઈ જમવામાં છે ને ભાઈ ભીંડાનું શાક છે ને આ બાજુ છે ને ભાઈ ભાજી છે જો ભાઈ તાંજળિયાની ભાજી ને રોટલા ને જો જમવા મળ્યા છે બધી પાલટી કા ને અહીંયામાં દીદડું જમવા મળ્યું હા એમ દૂધની રોટલો તમારે શું છે ભાઈ શીબડું રોટલો એ ભાઈ શીબડું રોટલો આ બેને જમવા મળ્યા કા બે હા એમ ને અત્યારે છે ને ભાઈ 2 લેટ છે ને તો એમાં 1 લેટ છે ને ઝટકા મારે છે ને 1 લેટ આવે એટલે છે ને ભાઈ પ્રમાણે 2 લેટ છે એટલે વાંધો નહીં આવે બાકી વરસાદ છે ને ભાઈ સલું છે ને આપણે છે ને ભાઈ વરસાદમાં છે ને વરસાદ આવ્યો ને તે દી નાહ્યા ને પછી છે ને ભાઈ સાટા આવ્યા તે દી નાહ્યા ને કાલે છે ને આખો દી ભીનામાં છે ને ભાઈ કપાસ હતો એના કારણે છે ને ભાઈ આપણને છે ને ભાઈ જરીક તાવ રેકો આવી ગયો અત્યારે છે ને મજા નહીં આવતી કારણ કે છે ને ભાઈ અત્યારે છે ને પેલા ખાઈ લઈ કારણ કે મજા બગડી ગઈ રહી આવીને ડાયરી છે ને ભાઈ હોઈ ગયો અત્યારે છે ને તાવ આવી ગયો ને આમ જરી છે ને સારું નહીં લાગતું ને ગળામાં છે ને ભાઈ દુખે એવું થાય બાકી ભાઈ છે ને જમવા આવી જાવ મસ્ત મસ્ત કા ભાઈ આ ભાઈ છે ને અત્યારે ગોળા કાઢે કા હા એમ એમ લીધું મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને હજી છે ને ભાઈ વરસાદે છે ને ભાઈ પોરો લીધો નહીં હજી છે ને ભાઈ ઝરમર છે ને સલું છે સમજો હજી છે ને ભાઈ સલું છે વરસાદ એટલો બધો નથી પણ આમ થોડો થોડો છે કા હજી તો વીજળી થાય આને હું મોઢું ધોવરાયું કે પલ્લી ગઈ વરસાદ ની એ મોઢું ને હાથ ને ધોરે જીવડા પકડતી હા એમ એ બોલતો માર દીકો બોલતો હા બોલતો હા વાહ મારો હાવજ વાહ ગાંડી ગીન નો હાવજ હો મારો હાવજ હો કેમ પણ હાલ બોલ માર દીકો હાલ પાછો વાહ હાલ બોલ વાહ વાહ બોલ વીડિયો બોલ્યો કેમ એને છે ને ખાલી એક વાર ખાલી તમે એમ કરો ને એટલે એ બોલ છે આગળ જો બોલ બોલ હવે છે ને એને
ફોનમાં છે ને લાઇટ થઈ ને એ લાઇટમાંથી છે ને ફોકસ વહી ગયું છે એટલે બાકી છે ને તમે ગમે એટલી વાર છે ને એને ખાલી એમ કહો ને હવ એટલે હવ એમ કરે તે બાકી ભાઈ છે ને અત્યારે આપણા ઘરની અંદર છે ને ભાઈ આમ જો પછાડ મચી ગઈ છે ભાઈ પછાડ આવી રીતનું હોય અમારે છે ને ભાઈ છોકરા હોય ને એટલે છે ને આવા લોગડા ને એવું બધું છે ને ખાટલે ને આયા ને ત્યાં રખડતો હોય હા એમને અત્યારે છે ને એક વાત નવી કીધું અમારે ઘરે છે ને ભાઈ લાટબંધના પૈસા છે ને એ અમારી મેડમ જે છે ને લાટબંધના પૈસા કોઈ ચોરી ન જાય ને એટલા માટે લીધું છે તાળો કાઢીંગા તાળો લીધું તાળો લીધું એક સાબુનું પેકેટ લીધું એક આપણે વરસાદમાં છે ને બહાર જવું હોય ને તો છત્રી લીધી એક એવું બધું લીધું છે ને ભાઈ આ વરસાદ આવે છે ને એ વરસાદ છે ને નીકળે છે ને ભાઈ ગાંજે છે ને વીજળીના ને એના છે ને ભાઈ ભડાકા ને એવું બધું થાય છે તો અત્યારે છે ને એવું બધું થવું ન જોઈએ પણ થાય છે બાકી છેલ્લા ટાણે ઝાવા ટાણે છે ને એવું બધું થતું હોય કા અત્યારે થાય છે હા અત્યારે થાય છે બાકી ભાઈ છે ને આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ